હે ભાઈ, આ શેમ્પૂમાં બદામ હું કામ નાખતા છે? એ વાળને યાદ રહે ને કે મારે ખરવાનું નથી એમ. હા, કે છોકરાને દારૂ અને છોકરીને મેકઅપ ચડે ને એટલે બંને ઇંગ્લિશ જ બોલે. હાઉ ડે યુ. हम सुबह लेट उठते हैं, इसका मतलब ये नहीं कि हम आलसी हैं। हमारे सपने बड़े बड़े होते हैं, इसलिए देखने में टाइम लगता है, समझा करो। બ્રેકિંગ ન્યૂઝ. ગુજરાતના અમુક વિસ્તારમાં 20 થી 25 ઇંચ વરસાદ પડતા રહી ગયો અને કોક સાંટા થયા છે લે. જો ભાઈ, જેવી રીતે પાપનો ઘડો ભરાઈ જાય અને મોત થઈ જાય છે, એવી જ રીતે પુણ્યનો ઘડો ભરાઈ જાય તો શું થાય ખબર છે? શું થાય? લગન થઈ જાય. जिनका कोई नहीं होता ना, उनका मोबाइल होता है, और जिनके पास मोबाइल होता है ना, वो किसी का नहीं होता. તું રોજ જા હુવા ટાણે ખાંડના ડબલામાં હું જોશો? અરે એ તો હું ચેક કરતી હોય. હું ચેક કરશો? કીડીયું સડી કે નહીં એમ? અરે નહીં નહીં, ઈ તો ડોક્ટરે કીધું છે કે હુતા પહેલા સુગર ચેક કરી લેવું. अरे भाई हैप्पी बर्थडे. हमारा भाई थैंक यू यार. पार्टी गिफ्ट મળીએ. હા, ટેક કરો આ મિત્રોને. પેટ્રોલનો ભાવ અને પેટ બંને વધી રહ્યા છે. બંનેનો એક જ ઈલાજ છે, સાયકલ. આ સમયમાં આપણા કોઈ દુશ્મન હોય ને તો શું કરાય ખબર છે? हाँ, હું એને પેટ્રોલ ડીઝલ વાળી ગાડી લઈ દેવાય. ખીજાવ નહીં તો એક વાત કહું. નહીં ખીજાવ બોલ. પેલા વસન આપો. અરે વચન આપું છું, નહીં ખીજાવ બોલ. ઇસ્ત્રી કરતી હતી ને તો તમારો લીલો શર્ટ ભરી ગયો. કાંઈ નહીં, નવો લઈ લેવું. નવો લેવાની જરૂર નથી. તમારો નવો લાલ શર્ટ હતો ને ઈ કાપીને થીંગડું મારી દીધું. ओ इधर आ. ऐसे नहीं बोलते, बड़ों को इज्जत के साथ बुलाते हैं. अच्छा, ओए इज्जत के साथ इधर आ. ગેસનો બાટલો લખાયો તો આવી ગયો? હા, આજ સવારે જ આવ્યો. કેટલાનો આવ્યો? 850 લીધા. બહુ ભાવ વધી ગયા હો, ધ્યાન રાખજે. મને ખબર છે હો, રસોઈમાં ગમે એટલું મોડું થાય ને તો બીજો ચૂલો નથી ચાલુ કરતી, એક ચૂલે જ રાંધું છું. સાહેબ, પેલા 500 નું પેટ્રોલ પુરાવામાં 5 મિનિટ લાગતી હતી અને આજે 2 જ મિનિટમાં 500 નું પુરાઈ જાય. બોલો, 3 મિનિટનો ફાયદો થયો કે નહીં? આને જ કહેવાય વિકાસ. भाई भाई, हमको भी इंस्टाग्राम रील्स पर वायरल होना है, कोई स्कीम बताओ ना. इसके लिए कम से कम 70 लाख रुपए चाहिए. 70 लाख? जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. રક્ષાબંધન માં કઈ બાજુ ફરવા જાવું?
આ વખતે તો એકદમ શાંતિ હોય ને આનંદ જ આવ્યા કરે ને એવી જગ્યાએ ફરવા જાઉં છું. એકલા એકલા નથી જવાનું, હું આવવાની સૌ. હલો જરાક ઓકાતમાં રહેજે, પાગલ છે ઇન્સ્ટાગ્રામ મારી પાછળ આખું. મેડમ, તારા જેવીને તો મારા ઘરના કચરા પોતા કરવાય ન રાખું. હે ભાઈ, માર્ગદર્શન કેને કહેવાય? એ અમુક લોકો હોય ને એ માર્ગ ઉપરથી મંદિરના દર્શન કરી લેતા હોય એટલે એને માર્ગદર્શન કહેવાય. તમે નવરા છો? હા, કેમ? તો હાલો માર ભેગા ખરીદી કરવા. મારે નથી આવું, તું જા. કેમ? તું એકની એક વસ્તુ 10 વખત જો, કલાક ભાવતાલ કર. મારે નથી આવું, જા. 7 વાર જોવું પડે ને ભાવતાલ કરવા પડે હો. તમે જો આવ્યા ને તે ઉતાવળે હા પાડીને છેતરાણી. હવે ક્યાંય છેતરાવાનું થાતું નથી હો. એટલે હું તો તમામ દેશના છોકરાઓને કહું છું કે સ્પોર્ટ્સમાં પણ આગળ વધો. આ શું તમે લોકો બચપન કા પ્યાર તેરા ભૂલ નહીં જાણ આમાં પડ્યા જ બધા. પણ કરોલા આકાશમાં તારા કેટલા છે? કોઈને પૂછું ધરતી ઉપર કુવારા કેટલા છે? वो तो अच्छा हुआ कि आप बीच में आ गए, वरना एक कान के नीचे मारता तो 32 ही हाथ में आ जाती. अपना रूप नहीं देखा उसने. एक बात बता रही है, वो कागज तूने चोरी किया ना? तूने चोरी किया ना? अभी साले. अच्छा, तेरे को कुछ लगा वगैरह नहीं ना? तो फिर इतना जोर से काय कुछ चिल्ला रहा है? स्टाइल है बाबू भैया, राजू का स्टाइल. ये बाबूराव का स्टाइल है. સાહેબ, કોરોનાની પહેલી લહેર આવી ને તે નિશાળું બંધ કરી દીધી અને બીજી લહેર આવી ને તે પરીક્ષા દીધા વિનાના પાસ કરી નાખ્યા. તો મન લાગ્યા ત્રીજી લહેરમાં કાં તો ડાયરેક્ટ નોકરીઓ જ આપી દેશે. कौन छोटा छतरी? अरे अपन का नाम है छोटा छतरी. हाँ तो उसका क्या? अरे अभी तूने बोला ना ताड़पत्री. मैं क्यों अभी ताड़पत्री बोला? अरे तूने सोचा होगा कि अपन का नाम होगा. क्या तेरा नाम होगा? ताड़पत्री. लेकिन तो अभी बोला ना तेरा नाम छोटा छतरी है. अरे तूने बोला ना ताड़पत्री तो मैंने भी बोला ताड़पत्री. कोई कुछ भी बोले भाई, तो अपना नाम चेंज मत करो. तू उसको फिक्स ही रख. इधर बाद में बहुत गड़बड़ होता है. तो समझा ना काजू कतरी. એટલે ભાઈબંધ લગ્ન કરાય કરાય ને જમ ના કરાય. તારાથી સુખ સહન ના થાતું હોય કરી તું તાર. ગજબનો શબ્દ છે સોરી. સોરી બોલો ને તો ગમે એવો ઝઘડો હોય પૂરો થઈ જાય, પણ ઈ જ સોરી ડોક્ટર બોલે ને તો માણસ પૂરો થઈ જાય. एक बात बताओ तुम क्या होमवर्क करते हो या मेरी तरह अपनी मम्मी से पिटते हो? कितना दर्द था. કેદુ ના કેતા તા હાઈતા માઠામ ઉપર ફરવા લઈ જાય. હાઈતા માઠામાં વહી ગઈ, લઈ તો ન ગયા. તૈયાર થઈ જા, હાલ ફરી આવીએ. હાલો હાલો 5 મિનિટમાં તૈયાર થઈ જાવ. કઈ બાજુ જાવું? અફઘાનિસ્તાનમાં આટો મારી આવીએ. એ તો હું મજાક કરતી હતી. આવી મોંઘવારીમાં ફરવા થોડુંક જવાય.